જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ ગુજરાતનું સેકન્ડ રાઉન્ડની ડેટ જાહેર થઈ ચૂકી છે. એપ્લિકેશનને કેવી રીતે એડિટ કરવી, સ્કૂલ કેવી રીતે ચેન્જ કરવી, કયા ડેટે સેકન્ડ રાઉન્ડ જાહેર થશે, તે દરેક માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. સૌપ્રથમ આના માટે તમારે ગૂગલમાં જઈને આરટીઈ ગુજરાત લખવાનું છે. આ રીતની વેબસાઇટ આવશે. અહીંયા ફર્સ્ટ લિંક ઉપર આપણે ક્લિક કરીશું. આ લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે વેબસાઇટ ઓપન થઈ જશે અને આ રીતનું પોપઅપ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે જે અરજદારોને આરટીઈ હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી, માત્ર તેવા જ અરજદારોને આરટીઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. તો આરટીઈ પ્રવેશ માટેના બીજા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થી મિત્રોના શાળાઓને પુનઃ પસંદગી કરવા માગતા હોય તેમને તારીખ 25/5/2026 સોમવારથી તારીખ 27/5/20 બુધવાર સુધીમાં ઓનલાઈન અરજીમાં તમારે આ રીતે જે આપણે આરટીઈની વેબસાઇટ કહી છે ત્યાં તમારે જઈને એડિટ અથવા વ્યૂ એપ્લિકેશનમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એડ કરીને તમારી જે પણ એપ્લિકેશન છે તેમાં લોગિન કરીને જો તમે તમારી જે પણ શાળાઓ છે તેને ચેન્જ કરવા માગતા હોવ તો તમે કરી શકો છો, અથવા તો ન કરવા માગતા હોવ તો તમારે તેને ફક્ત ને ફક્ત જે અરજી છે તેને ફક્ત ને ફક્ત તમારે કન્ફર્મ કરીને સબમિટ કરવાની રહેશે. બીજા રાઉન્ડની તારીખ જે જાહેર કરવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે બીજા રાઉન્ડમાં પૂર્વે ખાલી જગ્યાઓની પુનઃ પસંદગી અરજદારોની તારીખ 25 તારીખથી લઈને 27 તારીખ છે. એટલે કે જો તમે તમારી જે શાળાઓ છે બાળકોની સિલેક્ટ કરી છે, જેમને ફર્સ્ટ રાઉન્ડમાં નંબર નથી લાગ્યો, તેઓ અહીંયા સેકન્ડ રાઉન્ડ માટે ચેન્જ કરવા માગતા હોય તો કરી શકે છે 25 થી 27ની વચ્ચે. ત્યારબાદ બીજા રાઉન્ડની જે તારીખ છે, કઈ શાળામાં તમારા બાળકનો નંબર લાગ્યો છે તે 29/5/2026ના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે પણ સોમવારે આપણે જે એપ્લિકેશન છે તે એડિટ થવાનું ચાલુ થશે એટલે તમારે અહીંયા સાઈડમાં જે તમને ક્વિક લિંક્સ દેખાઈ રહી છે ત્યાં તમને એપ્લિકેશન એડિટ ઓપ્શન આવી જશે. ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતનું કંઈક તમારી સામે પેજ આવશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ એડ કરીને સબમિટ કરશો એટલે તમારી સામે તમારા બાળકનું જે પણ એપ્લિકેશન ફોર્મ છે તે ઓપન થઈ જશે અને ત્યાં તમને જે શાળા છે તે તમે પસંદ કરી હશે ત્યાં તમને એડિટનું ઓપ્શન જોવા મળી રહેશે. જો તમે તમારી શાળાને ક્રમ ચેન્જ કરવા માગતા હો, શાળા સિલેક્શનમાં ચેન્જ કરવા માગતા હો તો તમે કરી શકો છો અને ન કરવા માગતા હો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ફક્ત ને ફક્ત તમારે તે એપ્લિકેશનને કન્ફર્મ કરીને સબમિટ કરી દેવાનું છે એટલે તમારે જે સેકન્ડ રાઉન્ડ છે તેમાં તમારો નંબર આવી જશે અને નંબર તમારે એક 4 જે રાઉન્ડ હોય છે તે 4 રાઉન્ડની અંદર કોઈ પણ એક શાળા તમે જે સિલેક્ટ કરી હોય છે તેમાંથી આવી જ જાય છે. એટલે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ વાલી મિત્રોએ શાળા કઈ રીતે તમારે ચેન્જ કરવી તેનો પણ વિડીયો આપણે સોમવારથી જ્યારે શરૂ થશે ત્યારે આપણે બનાવીને અપલોડ કરીશું. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. અમારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જે પણ વિદ્યાર્થી મિત્રોના હજુ સુધી ફર્સ્ટ રાઉન્ડમાં નંબર નથી લાગ્યો તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.